નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા. આજે ચર્ચા કરવાના છીએ અમદાવાદની અંદર પાણીજન્ય રોગચાળો અચાનક જ ફાટી નીકળ્યો છે. છેલ્લા અઠવાડિયાથી જે પ્રમાણે એક બાદ એક સમાચાર આવી રહ્યા છે. 3 વોર્ડ છે, 3 વોર્ડની અંદર ખાસ કરીને જે પાણીની પાઇપલાઇન હોય તેની અંદર ભંગાણ સર્જાયું, કોઈ પણ પ્રકારનું લીકેજ સર્જાયું અને તેની અંદર દૂષિત પાણી મિશ્રિત થયું છે. રહીશોનું કહેવું છે કે આ ગટરનું પાણી છે ને આ ગટરના પાણી પીવાથી છેલ્લા અઠવાડિયાથી તે લોકો અવારનવાર રજૂઆત કરી રહ્યા છે અને આ ગટરનું પાણી પીવાથી ગોતાની વાત કરીએ, ગોતાની કેટલીક સોસાયટીમાંથી 400 થી 500 અને સાથે જ સોલાની જે આકાંક્ષા સોસાયટી છે તેને લઈને પણ એટલે ટોટલ 700 થી 800 લોકોને ઝાડા ઉલટીના કેસ થયા છે. કેટલાક લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તો કેટલાક લોકો ઘરે જ તેમની સારવાર લઈ રહ્યા છે. ડૉક્ટરની ટીમ પણ તાત્કાલિક ધોરણે મેયર દ્વારા મોકલી દેવામાં આવી હતી. કોર્પોરેટરોને જાણ થતાં જ કોર્પોરેટરો પણ તાત્કાલિક દોડી આવ્યા હતા અને કોર્પોરેટરે પણ આ જે પરિસ્થિતિ છે તેનો તાગ મેળવ્યો હતો. હોસ્પિટાલિટી જેટલી પણ પ્રોવાઈડ કરી શકવામાં આવે તેવી કરવામાં આવી. ઓઆરએસના પેકેટથી માંડીને મેડિકલ ટીમ પણ મૂકી દેવામાં આવી. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે પણ આ પ્રકારનું કામકાજ કરવામાં આવે છે ત્યારે શું પાણીની પાઇપલાઇન સાથે જ ગટરની પાઇપલાઇન હોય છે કે દૂષિત પાણીની પાઇપલાઇન હોય છે કે એવું ન થઈ શકે કે હર વખતે આપણે જોઈએ છે કે જ્યારે પાઇપલાઇન નાખવામાં આવે છે ત્યારે પાઇપલાઇન પેરેલલ નાખવામાં આવે છે. કદાચ એવું પણ હોઈ શકે કે એક જ ખાડો ખોદવામાં આવે ને એક ખાડાની અંદર જ બંને પાઇપલાઇન સેટ થઈ જાય. શું એવું બની શકે કે પાણીની પાઇપલાઇન અલગ અને સાથે દૂષિત પાણીની પાઇપલાઇન અલગ અલગ વેમાં મૂકવામાં આવે? કારણ કે આપણે જોઈએ છીએ કે રોડ રસ્તા હોય કે સોસાયટીના રસ્તા હોય તો ત્યાં એ જે રસ્તો હોય તો એક સાઈડ પાણીની પાઇપલાઇન કે જેની અંદર ચોખ્ખું પીવાનું પાણી આવે છે અને સાથે જ બીજું જે દૂષિત પાણી છે જે ગટર લાઇન કહીએ છીએ તે ગટર લાઇન બીજા રોડના બીજા બાજુ કરી શકીએ. જો આવું કરવામાં આવે તો કદાચ આ પરિસ્થિતિને આપણે નિયંત્રણમાં લાવી શકીએ છીએ. હજુ તો આ શરૂઆત છે. હજુ વરસાદ પડશે, ક્યાંક પાઇપલાઇનમાં ભંગાણ સર્જાશે, ક્યાંક કાચું કામ હશે તો તાત્કાલિક ધોરણે પાઇપલાઇન તૂટી જશે અને તેની અંદર વરસાદી પાણી, ગટરનું પાણી અને તમામે તમામ મિશ્રિત પાણી તેમાં જશે અને આ જ પાણી એ સ્થાનિકોના નળથી તેમના પેટ સુધી પહોંચશે. એટલે શું કોર્પોરેશન તેની રાહ જોઈ રહ્યું છે? કોર્પોરેશન કામ તો કરી રહ્યું છે. તાત્કાલિક ધોરણે જ્યારે રહીશોએ રજૂઆત કરી, કોર્પોરેટર દોડી આવ્યા, મેડિકલની ટીમ દોડી આવી, પ્રાથમિક સારવાર તેમને આપવામાં આવી અને સમારકામ પણ કરી દેવામાં આવ્યું. પરંતુ આ કેમ બન્યું તે એક ચર્ચાનો વિષય બન્યો છે. શું નબળી કામગીરી કે પછી પાઇપલાઇનની અંદર ભંગાણ સર્જાય છે તેના પાછળના કારણો શું છે તે વિશે કરીશું ચર્ચા ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. અને આ કાર્યક્રમમાં આપણી સાથે ચર્ચા કરવા માટે ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે આશિષ શાહ કે જેઓ આકાંક્ષા સોસાયટીમાં જે આ ઘટના બની છે તેમના રહીશ છે, આકાંક્ષા સોસાયટીના રહીશ છે અને સાથે જ વિજય મારુ કે જેઓ સિવિલ એન્જિનિયર છે. અનિલ જોધાણી પણ આપણી સાથે જોડાયા છે. અનિલભાઈ, આશિષભાઈ, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. સૌથી પહેલા આપણે સમજીએ કે ઘટના શું બની હતી. આશિષભાઈ, એવી શું ઘટના બની કે જેને લઈને અત્યારે રહીશોમાં એક આક્રોશ જોવા મળી રહ્યો છે? કોર્પોરેટરને તમે રજૂઆત કરી, સ્થાનિક જેટલા બી નેતાઓ તમારા ત્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હમણાં જ સંપૂર્ણ થઈ છે, કેવો પ્રતિસાદ મળ્યો અને હાલની સ્થિતિ શું છે? પહેલા કોર્પોરેશનની પાણીની લાઈન અને ગટરની લાઈન બંને ભેગી થઈ ગઈ હતી, લીકેજ થઈ ગઈ. આ વસ્તુ શુક્રવારથી ચાલુ હતી આ રહ્યા. અને શુક્રવારથી કોર્પોરેટરને જાણ કરવામાં આવી તો તેમ છતાં કોર્પોરેટર કોઈ ના આવ્યા. પછી બીજા દિવસે અમે ત્યાં રૂબરૂ ત્યાં કરી ગયા, સ્થળ ઉપર જઈને એને ફોટા પાડ્યા, દૂષિત પાણી અને ગટરની લાઈને ફોટા પાડ્યા. પછી કોર્પોરેટરને ફોટા મોકલવામાં આવ્યા. ત્યારે એ લોકો કોર્પોરેટર જાગ્યા અને કોર્પોરેટરમાં એક હિનાબેન કરી છે, અમારા કોર્પોરેટર નવા હમણાં ચૂંટાઈને આવ્યા છે. એમને અમને ખૂબ જ મદદ કરી, ખૂબ જ મહેનત કરી, ખૂબ હેલ્પ બી કરી અમને. અને રાત્રે 1 વાગે બી જે લીકેજ હતું લીકેજ રિપેરિંગ કરાવડાવ્યું એમને. રિપેરિંગ કરાવડાવી અને પછી અમારા સોસાયટીના ચેરમેન સેક્રેટરી છે, ચેરમેન રાકેશભાઈ પટેલ છે અને આખી સોસાયટીની અંદર ટોટલ 40 થી 42 પાણીની ટાંકી, અંડરગ્રાઉન્ડ ટાંકી અને ઓવરહેડ ટાંકી ટોટલ આપેલી છે. એ બધી સોસાયટીના ખર્ચે હવે રિપેરિંગ સાફ સફાઈ કરાવડાવી અમે. અનિલભાઈ, પ્રશ્ન એ થઈ રહ્યો છે કે જ્યારે આ પ્રકારની કામગીરી કરવામાં આવે છે ત્યારે તેનું ત્વરિત નિરાકરણ અને સાથે જ કેમ ગટરની પાણી કે દૂષિત પાણીની પાઇપલાઇન અને ચોખ્ખા પાણીની પાઇપલાઇન એક જ પાઇપલાઇનની વચ્ચે અંતર કેમ નહીં? શું આ બંને પાઇપલાઇન અલગથી નાખી ન શકાય? જી, આપની વાત ખૂબ જ સાચી છે કે જ્યારે નવું અર્બન પ્લાનિંગ આયોજન થતું હોય ત્યારે આ પ્રકારનું ભવિષ્યનું પ્લાનિંગ વિચારી શકાય. પરંતુ આપને પણ ધ્યાનમાં છે કે અમદાવાદ શહેર 466 કિલોમીટર કરતા વધારે વિસ્તાર ધરાવતું 75 લાખની આસપાસ જનસંખ્યા વાળું શહેર છે.
અને એને પાણી આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેની જે મેઇન ટ્રંક લાઇન છે સાહેબ, એ 400 કિલોમીટરની મેઇન ટ્રંક લાઇન છે અને 3700 કિલોમીટરની આ પ્રકારની પાઇપલાઇનો છે અને 2500 કિલોમીટરની ડ્રેનેજ લાઇનો છે. એટલે આ જે નેટવર્ક જે છે એ વર્ષોના નેટવર્કની અંદર કોઈક જગ્યાએ જ્યાં આગળ આ પ્રકારે ડ્રેનેજનું કામગીરી ચાલતી હોય અથવા તો રોડ ઉપરની ડ્રેનેજ લાઇન બેસી જાય અને જે તે સમયની જૂની લાઈનોની અંદર પાણી ડ્રેનેજ લાઇનનું ઓવરફ્લો થઈ અને તૂટવાને કારણે પસાર થતી પાણીની લાઈનો સાથે મિક્સઅપ થાય છે, ત્યારે આવા પ્રકારની ઘટના બનતી હોય છે. ને એ દૂષિત પાણી જ્યારે નાગરિકો સુધી પહોંચે છે ત્યારે આ પ્રકારના રોગચાળાનો ભય ઉભો થાય છે. આપની વાત ચોક્કસ સાચી છે કે હવે નવી જે અર્બન પ્લાનિંગ સિસ્ટમની અંદર વોટર લાઇન અને ડ્રેનેજ લાઇન વચ્ચેનું ડિસ્ટન્સ હોવું જોઈએ, પણ ઘણા કિસ્સાઓની અંદર આ પ્રકારની લાઈનો એક જ રોડ ઉપર હોય તો મિક્સઅપ થવાનો પ્રશ્ન બનતો હોય છે. નવા અર્બન પ્લાનિંગની અંદર આ પ્રકારની જે કમિશનરશ્રીએ લાસ્ટ બજેટમાં સૂચન કર્યું હતું કે યુટિલિટી ડક્ટ લાઇનનું અલગ આયોજન કરવું, તો એવી જે પ્રમાણે વિદેશમાં જે પ્રકારની લાઈનોનું આયોજન થાય તો ભવિષ્યની અંદર આ પ્રકારે ના થાય. પરંતુ હાલમાં જે અત્યારના 4000 કિલોમીટરના આવા મોટા પાઇપલાઇન નેટવર્ક અને 2500 કિલોમીટરનું ડ્રેનેજ નેટવર્કમાં આવી કોઈ વચ્ચેથી મહાન પસાર થવાના કારણે ડ્રેનેજ લાઇન તૂટવાના આવા પ્રશ્નો બનતા હોય છે. પણ તંત્ર દ્વારા જે કડક રીતે ત્વરિત વોટર પોલ્યુશનની ફરિયાદ આવે એટલે એને ઇમરજન્સી રીતે ઇમ્પ્લિમેન્ટ કરીને એના પર તાત્કાલિક એસઓપી છે કોર્પોરેશનની, એ પ્રમાણે એના પર કામ થવું જોઈએ કે ભાઈ તંત્ર દ્વારા તાત્કાલિક પાણીનો પુરવઠો બંધ કરવો જોઈએ. જે પુરવઠો સપ્લાય થઈ ગયો હોય એ સપ્લાયનો ઉપયોગ નાગરિકો ન કરે તે માટેનું તાત્કાલિક એનું આયોજન કરવું જોઈએ. નાગરિકોને પીવાના પાણીની અલગ વ્યવસ્થા, ક્લોરિનેશન સાથેના પાણીની વ્યવસ્થા, તંત્રએ 100% સારી કામગીરી આ વ્યવસ્થાની અંદર કરેલી છે. પરંતુ જે પાણીનો સપ્લાય પહોંચી ગયો હતો એ લોકોની ટાંકીમાં ને જે વપરાશ કરતા હતા એના કારણે આટલા મોટા પ્રમાણની અંદર લોકોને અસર થઈ છે. પરંતુ જે તે સમયે તંત્રની એસઓપી પ્રમાણે તાત્કાલિક પુરવઠો બંધ કરવો જોઈએ પાણીનો, યુટિલિટી લાઇનના જ્યાં આગળ લીકેજીસ હોય એ પ્રોબ્લેમ સોલ્વ કરવો જોઈએ એન્જિનિયરિંગ દ્રષ્ટિએ, અને હેલ્થ દ્વારા આ પ્રકારની હેલ્થ વર્કરો દ્વારા ઘરે ઘરે જઈને અવેરનેસ ક્રિએટ કરવાનું, હેલ્થ ચેકઅપ કરવાનું અને જરૂર જણાય તો મેડિસિન વગેરે ORS વગેરે એમને આપવું. આ પ્રકારની એક આખી સિસ્ટમની એસઓપી છે જ્યારે વોટર પોલ્યુશન આ પ્રકારનું તંત્ર દ્વારા બનતું હોય છે. પણ મોટા ભાગે છે ને શહેરમાં આ પ્રકારની ઘટનાઓ કોટ વિસ્તાર અને ગામતળમાં બનતી હોય છે. લગભગ આ નવો વિસ્તાર ભળ્યો પછી કદાચ આ શહેરમાં આવી મોટા પ્રમાણમાં વોટર પોલ્યુશનના કારણે આવી ઘટના બની હશે. એ આ શહેરના પશ્ચિમ વિસ્તારની આ પહેલી ઘટના છે કે આટલા મોટા પ્રમાણની અંદર લોકોને, નાગરિકોને અસર થઈ છે. જી કહી શકાય કે થલતેજની જો વાત કરીએ તો સૌથી વધારે પ્રાઇમ લોકેશન પરની આ જગ્યા છે. સારી સારી સોસાયટી, સારા સારા રહીશો રહી રહ્યા છે અને હું માનું ત્યાં સુધી તેઓ સૌથી વધુ પાણી વેરો બી આપતા હશે, કરવેરો બી આપતા હશે. સ્થાનિક પ્રશ્નો છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી હમણાં જ પૂર્ણ થઈ છે. આશિષભાઈ, આ જે ઘટના બની, સૌથી પહેલા દૂષિત પાણી આવી રહ્યું છે કે પાણીમાંથી દુર્ગંધ આવી રહી છે તેવી આપને ક્યારે ખબર પડી અને ત્યારબાદ તમે કેટલા દિવસમાં રજૂઆત કરી અને તેનું નિરાકરણ કેટલા દિવસમાં આવ્યું? અમને ગુરુવારે સાંજે અમારા જે ચેરમેન છે રાકેશભાઈ પટેલ, એને મને જાણ કરી કે આ રીતે દૂષિત પાણી બધું આવે છે. હું એકચ્યુઅલી કોર્પોરેશનનો સરપંચ છું અને હું જે રિટાયર્ડ માણસ છું અત્યારે. પછી અમે કોર્પોરેશનની પાણીની ટાંકી છે, અમે ત્યાં આગળ ગયા અને કોર્પોરેશન પાણી ટાંકીમાં જઈને અમે આમ તો જો કે અંદર કોઈ જવા ના દે, પણ મારું કોર્પોરેશનનું આઈ કાર્ડ મેં બતાવ્યું અને પછી મને અંદર જવા દીધો. મેં ત્યાં આગળ જે બધું ક્લોરિનેશન જોયું, આ જોયું, કોર્પોરેશનની ટાંકીમાં કોઈ ઇસ્યુ હતો નહીં. પણ ત્યાંથી રસ્તામાં આવતા અમને ત્યાં આગળ ખાડો દેખાયો. ખાડામાં અમે ત્યાં આગળ લાઈવ ફોટા પાડ્યા ત્યારે અમને ખબર પડી કે આ પાણી દૂષિત આપણી લાઈનમાં પાણી ઘૂસી ગયું છે. તમને ક્યારે જાણ થઈ? આપે તંત્રને ક્યારે જાણ કરીને તંત્રએ ત્વરિત પગલા કેટલા દિવસમાં લીધા? અમને શુક્રવારે જાણ થઈ. શુક્રવારે સવારે ત્યાં આગળ કોર્પોરેશન ગયા હતા અમે ત્યાં આગળ, અને શુક્રવારે સવારે લગભગ 11 આસપાસ જાણ કરી. પછી અમારે જે ચેરમેન સેક્રેટરી છે એ લોકોએ ત્યાં કોર્પોરેશનના જે હિનાબેન કરી છે એને જાણ કરી. પછી બીજા કોઈ મેં કોર્પોરેટર ચાર્જ અમે હિનાબેનને જાણ કરી. એ લોકો ત્યાં વિડીયો ને ફોટા બધા મોકલાયા. પછી રાત્રે લગભગ 10 વાગે એ લોકોએ કામ ચાલુ કર્યું અને રાત્રે 1 વાગે એ લોકોએ કામ પૂરું કર્યું એમને, આ લીકેજનું કામ.
એટલે ત્વરિત હજુ કામ પણ કરવામાં આવ્યું અને સાથે જ કેવી પ્રકારની ફેસિલિટી આપને પૂરી પાડવામાં આવી તંત્ર દ્વારા? ફેસિલિટી અમને કોઈ પૂરી પાડવામાં નથી આવી. પછી જયારે લીકેજનું બધું કામ પત્યું, પછી બીજા દિવસે ઇનામે બપોરે લગભગ 2 વાગ્યાની આસપાસ પાણી ટેન્કર મોકલાવી અમે સોસાયટીની અંદર. 2 થી 3 ટેન્કરો અમારી સોસાયટીમાં આવી. પછી એને દિવસે સાંજે અમને સમાજ ચેરમેનને ફોન કરી કે આવતીકાલે મેડિકલની ટીમો આવશે તમારે ત્યાં, અને જે પણ બી માણસો બીમાર હોય બધાને તમારે ત્યાં નીચે મોકલજો, મેડિકલ ટીમ અહીંયા આવશે, તમારે દવા આ તે બધું તમને આપશે. અને એ બધી પ્રોસેસ દવા અને એ બધું કરવામાં આવ્યું, મેડિકલની ટીમ આવી હતી? મેડિકલની ટીમ આવી હતી. એ પહેલા તો લગભગ 30 થી 40 જણ તો ઓલરેડી અલગ અલગ જગ્યાએ એડમિટ થઈ ગયા હતા. એમાં મારા મિસિસ ખુદ હતા એની અંદર એડમિટ થવામાં. જી. બીજો એક સવાલ એ થઈ રહ્યો છે કે કદાચ જો આપને ધ્યાન હોય તો આપના સોસાયટીમાં જે પાણીની લાઈન આવી રહી છે તે કેટલી જૂની છે, કે પછી જે ગટરની લાઈન છે તે કેટલી જૂની છે, તેનો કોઈ આઈડિયા ખરો? અને સાફ સફાઈ થઈ હોય તેવા કોઈ તમને અંદેશ ખરો કે ક્યારે આની આ પાઇપલાઇનની સાફ સફાઈ કરવામાં આવી હતી? હું સાહેબ અહીંયા આકાંક્ષામાં લગભગ 15-16 વર્ષથી રહું છું. પણ મને મારા ધ્યાનમાં નથી કે ગટર લાઈનની સાફ સફાઈ કરવામાં આવી કે પાણીની લાઈનની સાફ સફાઈ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી. અમારી સોસાયટીમાં જે પાણી જે અંડરગ્રાઉન્ડ ટાંકી, ઓવરહેડ ટાંકી છે, એ સોસાયટી વાળા જાતે પોતાના ખર્ચે દરેક ટાંકીઓ બધી સાફ સફાઈ વર્ષમાં 2 વાર કરાવડાવે છે. જી. અનિલભાઈ, સવાલ એ થઈ રહ્યો છે કે ચલો આપણે બધું જ, કે તંત્રએ તાત્કાલિક ધોરણે લીકેજ પૂરું કર્યું, પાણી પુરવઠો બંધ કર્યો, બધું જ SOP પ્રમાણે ચાલ્યું, ત્યારે સવાલ એ થઈ રહ્યો છે સાફ સફાઈ અભિયાનને લઈને કે એક બાજુ પાણીની પાઇપલાઇન છે, એક બાજુ દૂષિત પાણીની પાઇપલાઇન છે, પરંતુ તેનું અત્યાર સુધીમાં સમારકામ કે પછી તેનું ચેકિંગ કે પછી તેનું સર્વે કે એવું કોઈ પણ પ્રકારનું કામ કરવામાં નથી આવી રહ્યું. સાફ સફાઈની વાત કરવામાં આવે તો આપણી જોડે હવે ટેકનોલોજી વાળા એટલા સાધનો છે, કેમેરા સાથેના સાધનો છે, અલગ અલગ ગન્સ છે કે જે આખી પાઇપલાઇન ક્લિયર કરી શકે. આવી કોઈ કામગીરી કરવામાં નથી આવી. જો સમયાંતરે આ પ્રકારની કામગીરી કરવામાં આવે કે 6 મહિને, વર્ષે કે 8 મહિને, તો શું આ પ્રકારની જે સમસ્યા આવવાની છે કે કોઈ જગ્યાએ તૂટેલો પાઇપ છે કે પછી કોઈ જગ્યાએ લીકેજ થઈ શકે એમ છે, ક્યાંક પાણી ટપકી રહ્યું છે કે કઈક જગ્યાએથી પાણી અંદર આવી રહ્યું છે, તેવી જાણ થઈ શકે તેવા ઇક્વિપમેન્ટ છે આપણી પાસે? અને જો હોય તો કામગીરી કેમ નહીં? જી, જ્યારે પણ બ્રેકડાઉનની સમસ્યા થાય છે ને ત્યારે જ આ પ્રકારના સમસ્યાઓ ઊભી થતી હોય છે. અને અથવા તો અંડરગ્રાઉન્ડ કેબલિંગ નાખવાની સિસ્ટમ હોય, એનો પ્રયોગ કરવામાં આવતો હોય. તો જ્યારે આધુનિક મશીનોથી ડ્રિલિંગ કરીને પાઇપલાઇનને અંદરથી કેબલ નાખવાના, વાઈફાઈના કેબલ હોય, ટેલિકોમ કંપનીના કેબલ હોય, ટોરેન્ટ પાવરના કેબલિંગ થતા હોય, તો આવા સમયે જ્યારે પાણીની લાઈન જે કંઈ બ્રેક થતી હોય, તો તેના કારણે આ લોકોને ખબર પડતી હોય છે કે ભાઈ આ પાણીની લાઈન તૂટી છે. એને કારણે જો નજીકમાં ડ્રેનેજ લાઈન તૂટી અને પાણીની લાઈન બંને મિક્સઅપ થાય તો આવી ઘટના બનતી હોય છે. પણ મોટાભાગે જે નવી જે મશીનરી ટેકનોલોજી આવેલી છે, એ ટેકનોલોજીની અંદર એક સેન્સર સિસ્ટમના આધારે તંત્રની અંદર ક્યાં લાઈન તૂટી છે આ વગેરે મશીનરીના એ લોકોને ખબર પડતી હોય છે. પણ કેટલાક સમયની અંદર કોન્ટ્રાક્ટરો જે કંઈ કામ કરવાવાળા હોય એ લોકોની અંદર ટેકનિકલ લોકોની જે તે સમયની હાજરી નહીં હોવાના કારણે સામાન્ય લીકેજ આવતા દિવસોમાં મોટું લીકેજ બને છે અને આવી સમસ્યા બનતી હોય છે. પરંતુ આ જે સમસ્યા બની છે, 350 ડાયાની જે DI પાઇપ આવે છે, એ DI પાઇપલાઇનની અંદર આ મિક્સઅપ થયેલું છે. મોટી પાઇપલાઇનની અંદર વધારે પ્રમાણની અંદર મિક્સઅપ થયું છે. પ્રશ્ન મારી દ્રષ્ટિએ મને એવું લાગી રહ્યું છે કે પાણીનો એ લોકોએ લીકેજીસ તાત્કાલિક બંધ કર્યું, એ લોકોનું વોટર પોલ્યુશન થતું હતું, એ જગ્યા પર તંત્રએ ખૂબ સરસ કામ કરી, એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટે. પરંતુ જે તે સોસાયટીની અંદર જે સપ્લાય થઈ ગયો હશે, એ સપ્લાય સોસાયટીઓએ સ્ટોરેજમાં પોતાની વોટર સ્ટોરેજ ટેન્કમાં ઓવરહેડ અંડરગ્રાઉન્ડમાં સ્ટોર કર્યો હોય, અને જે તે એવા પાણીનો વપરાશ જે થયો હોય એને કારણે આ સમસ્યા વધારે પ્રમાણમાં વકરી હશે. એટલે ખાસ જે અવેરનેસની મારી દ્રષ્ટિએ ચિંતા એ હતી કે ભાઈ તંત્ર દ્વારા કુલ મિલા કે પ્રયાસ તો કર્યો જશે ચેરમેન સેક્રેટરીએ કે ભાઈ આ જે પાણી આવેલું સ્ટોરેજ થયેલું જે વાપરવું ના જોઈએ. ભાઈ એમ કીધું કે અમારી તાત્કાલિક અમે ટેન્કો સફાઈ કરી દીધી અને પાણીનો જે પુરવઠો હતો બધાએ વાપરવો નહીં જોઈએ. પણ જે વપરાઈ ગયો હશે એના કારણે આ પ્રશ્ન એ લોકોને શારીરિક તકલીફો ઊભી થઈ હશે, ચોક્કસ એવું હું માનું છું. જી. ખૂબ જ ત્વરિત કામગીરી કરવામાં આવી અને જે રીતના જાગૃત નાગરિક અને જાગૃત ચેરમેન અને જાગૃત કોર્પોરેટર પહોંચ્યા અને આ પ્રકારની કામગીરી કરવામાં, સરાહનીય કામગીરી છે. પરંતુ એક આશિષભાઈ એ પણ સવાલ થઈ રહ્યો છે કે જ્યારે દુર્ગંધ વાળું પાણી ને આવતું હતું તો ત્યારે સોસાયટી વાળાએ પણ એક
મીટિંગ યોજીને નક્કી કરવું જોઈતું હતું કે ભાઈ આ પાણીનો ઉપયોગ તમારે ખાવા પીવા કે પછી એની માટે ન કરવો જોઈએ. અને જો ત્વરિત એ પગલાં કદાચ લેવામાં આવ્યા હોત કે ધારી કે તંત્ર તેનું કામ કરશે, પરંતુ જો સ્થાનિક અને જાગૃત નાગરિક તરીકે સોસાયટીના રહીશ તરીકે જો કદાચ પહેલા જ દિવસે જ ધારી કે શુક્રવારે આપણે લાગ્યું કે હવે વધારે દુર્ગંધવાળું પાણી છે, તો એ જ ટાઈમે જો આ પ્રકારનું પાણી, પણ ત્યાં સુધી તો ઘણું મોડું થઈ ગયું હતું ને એ પાણી લોકોએ આરીગોઈ પણ લીધું હતું. ક્યાંક તેનાથી શાકભાજી ધોવાયા હશે, ક્યાંક તેનાથી કપડાં ધોવાયા હશે, ક્યાંક તેનું ફિલ્ટરેશન પણ થયું છે, ને ત્યારબાદ પાણી પીવામાં આવ્યું છે, પરંતુ જમ્સ છે એ ક્યાંક રહી ગયા હશે. તો આશીષભાઈ, આપનું શું કહેવું છે અને આપની શું માંગ છે? અત્યારે રિપેરિંગ થઈ ગયું છે, તમામે તમામ પ્રશ્ન સોલ્વ થઈ ગયા છે, ઓવરહેડ વોટરહેડ તમારી જે ટાંકી હતી સોસાયટીની એ પણ તમે ક્લીન કરી આપી છે, પરંતુ હવે આવી ઘટના ન બને તેને લઈને શું કહેશો? આપ પણ એએમસી ના પૂર્વ અધિકારી રહી ચુક્યા છો, સર્વન્ટ રહી ચુક્યા છો, તો કેવી કામગીરી ખરેખર હોવી જોઈએ અને કેવી કામગીરી થવી જોઈએ? અત્યારે હાલમાં જે લોકોએ રિપેરિંગ કર્યું છે, હાલમાં બી જો હજી વરસાદ ને એવું પડે તો હજી બી ફેરથી ખાડો પડે એવી શક્યતા છે. ત્યાં એને વોટરિંગ કરવું છે, વોટરિંગ કરી વ્યવસ્થિત એને ખાડો વ્યવસ્થિત પૂરવો જોઈએ અને પૂરો કરી ફેરથી એને રોડ ઉપર કરવો જોઈએ. હાલ તમે ત્યાં જઈને તમે ત્યાંના દ્રશ્ય જુઓ તો તમને હજી જો વરસાદ પડશે તો હજી બી ખાડો પડવાનો, હજી લીકેજ થવાની શક્યતા છે ને છે. અનિલભાઈ, જી 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 આશીષભાઈ જી. કોર્પોરેશન હજી બધી ત્યાં સારા અધિકારીને ત્યાં ઉભા રાખીને અને જે જે ખાડો પડેલો છે એમાં વોટરિંગ કરી ખાડો વ્યવસ્થિત પૂરી કરી અને ઉપર વ્યવસ્થિત રોડ બનાવવો જોઈએ એની ઉપર વ્યવસ્થિત. હજી બી જો વરસાદ પડશે હજી ખાડો પડશે, હજી લીકેજ થવાની શક્યતા છે. અનિલભાઈ, હવે આપણે થોડાક પ્રી મોન્સૂનની કામગીરી પર આવીએ તો પ્રી મોન્સૂનની કામગીરી થાય છે, કેચપીટો સાફ કરવામાં આવે છે, જે ઇનપુટ છે આઉટપુટ છે વ્યવસ્થિત રીતના જો પાણી ભરાય તો એ પાણી પૂરેપૂરું ત્યાં પહોંચી જશે, કે જે એના આઉટલેટ્સ છે ત્યાં પહોંચી જશે પાણી, કોઈ પણ પ્રકારનું પાણી રોકાય નહીં, તેવી બધી જ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે. પ્રી મોન્સૂનની કામગીરી થઈ છે અને ચાલુ પણ છે અને થશે પણ ખરી. પરંતુ આની સાથે સાથે શું આ રૂટીન ચેકઅપમાં પણ ન લેવું જોઈએ? જે રીતના કોર્પોરેશન તેની પાણીનું એની અંદર ક્લોરાઇડ છે કે નહીં કે તેનું ટેસ્ટિંગ થતું હોય છે, બધું જ થતું હોય છે. જે રીતના આશીષભાઈએ પણ કહ્યું, એ પણ ત્યાં ગયા તો કોર્પોરેશનની ટાંકીમાં કોઈ પણ પ્રકારની ખામી નહોતી, પરંતુ સમયાંતરે આ જે પાઇપલાઇનો છે તે વ્યવસ્થિત છે, તે કારગર છે, તેમાં કાંઈ ડેમેજ છે કે નહીં, તેવું ચેકિંગની જે પ્રોસેસ છે તેને પણ તેઓએ સમયાનુસાર કરવું જોઈએ કે ના કરવું જોઈએ? હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા જ્યારે પણ વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પરથી ક્લોરિનેશન સાથેનો જ પાણી પુરવઠો સપ્લાય થાય છે. આશીષભાઈએ જી પણ કીધું કે અમે ગયા ત્યારે વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશન પરથી પ્રોપર સપ્લાય હતો. પણ જ્યારે આવી બ્રેકડાઉનની ઘટના બને છે તેના કારણે ડ્રેનેજને આ લાઈનનું પાણી મિક્સઅપ થાય છે. તો જ્યારે આપણને ખબર પડી છે નાગરિકોને કે ભાઈ આ પાણીનો કલર બદલાયો છે, પાણીમાંથી દુર્ગંધ મારી રહી છે, આવા સમયે નાગરિકોએ તાત્કાલિક ફરિયાદ કરીને તંત્રએ કામગીરી પણ કરી હોય. પરંતુ એમની જે અપેક્ષા છે કે પ્રી મોન્સૂન, ચોક્કસ એમની વાત સાચી છે કે ભાઈ આ ફરીથી ન થાય એનું તંત્રએ ધ્યાન રાખવું જોઈએ. એટલે કુલ મિલા કે હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા જે સપ્લાય પુરવઠો આપવામાં આવે છે એમાં સોસાયટીની ટાંકી પર જે પાણી કોર્પોરેશનનું પડે છે ત્યાં ક્લોરિનેશન છે કે કેમ, જી એની તપાસ તંત્ર દ્વારા અવારનવાર કરવામાં આવતી હોય છે. અને જાગૃત સોસાયટીના નાગરિકો દ્વારા તો પોતાની રીતે પણ અમુક વોચમેનના લોકો જી જી. સિસ્ટમ બહુ ક્લોરિનેશન છે કે કેમ એ માત્ર બહુ સેમ્પલ, બહુ સામાન્ય સિસ્ટમથી જાણી શકાય છે. એટલે ઘણી સોસાયટી તો અને એ લોકો પોતાની રીતે સમયાંતરે કરતા પણ હોય છે. ના કરતા પણ હોય છે અને સમયાંતરે ચોક્કસ કરતા પણ હોય છે. તંત્રના હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા અનિલભાઈ, કામ પણ કરતા હોય છે. જી. સવાલ એ હતો કે આપણે તમામે તમામ કામગીરી કરીએ છીએ, સારામાં સારું સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે, મોડલ આપણે બનાવ્યું છે, ઘણી બધી ટેકનોલોજીનો આપણે સમાવેશ કર્યો છે. સવાલ એ હતો કે આપણે તમામે તમામ કામ કર્યા પછી તેનું સમયાંતરે ઓડિટ કરવું જોઈએ કે તેનો સર્વે કરવો જોઈએ, કે એક દિવસ ધારી કે 6 મહિના છે, 6 મહિનામાં એક દિવસ તમારે પાણી કાપ મૂકીને પણ એ તમામે તમામ એ દૂષિત લાઈન હોય કે પછી પાણીની લાઈન હોય તો એનું પણ ચેકઅપ કે પછી એનો સર્વે કરવો જોઈએ અને થવો જોઈએ. આપનું શું માનવું? નવી જે ટેકનોલોજીઓ આવી રહી છે, એક સ્કાડા કરીને ટેકનોલોજી આવી છે. એ સ્કાડા જી સિસ્ટમ જે આખી ડેવલપ થઈ છે એ લગભગ આપણે જોધપુર વોર્ડની અંદર એક એપ્લાય કરવાનો કોર્પોરેશને ખૂબ જ સરસ પ્રયાસ કર્યો હતો. તો એવા સંજોગોની અંદર સ્કાડાની અંદર એ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ઉપરથી આખા વોર્ડની વોટર સપ્લાયની સિસ્ટમનું મોનિટરિંગ થાય. કઈ સોસાયટીમાં કેટલા લીટર પાણી કયા મીટરથી ક્યાંથી ફ્લો થયું, કોઈ જગ્યાએ વોટર લીકેજીસ હોય
તો એ સેન્સર સિસ્ટમના આધારે જે તે કંટ્રોલ રૂમની અંદર ઉપયોગ ત્યાં આગળ માહિતી મળે કે ભાઈ આ જગ્યાએ વોટર સિસ્ટમ લીકેજીસ છે. આવી એક આધુનિક ટેકનોલોજી છે, પરંતુ એ આપણે માત્ર હમણાં એક જ ટોકન રૂપે લગભગ મારા અંદાજ પ્રમાણે જોધપુર વોર્ડની અંદર આ સ્કાડા સિસ્ટમ આપણે એપ્લાય કરી હતી. એટલે તંત્ર દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ તો કરવામાં આવે છે, પરંતુ આપણે જે જોઈએ તો અમદાવાદ શહેરની અંદર આવી 5,000 કિલોમીટરની પાઇપલાઇન નેટવર્ક છે. તો આ પાઇપલાઇન નેટવર્ક એ અંડરગ્રાઉન્ડ નેટવર્ક છે. તો એની એવી કોઈ સેન્સર સિસ્ટમને આધારે અંદર શું લીકેજીસ થઈ રહ્યું છે એવું સમયાંતરે આ જે રીતે બ્રિજનું આપણે ટેસ્ટિંગ કરી શકીએ કે બ્રિજની સ્ટેબિલિટી ચેક કરવાની છે, પણ આ 5,000 કિલોમીટરની લાઈનોની અંદર તો જ્યારે બ્રેકડાઉન થાય નાનકડું તારે આપણા અંદાજમાં ખબર પડે છે, પણ એને તાત્કાલિક એને પગલાં જે રીતે SOP બનાવી છે કે વોટર પોલ્યુશન થાય તો AMC શું પગલાં લેવાના, એના તંત્રના આધારે તંત્ર દ્વારા કામ થવું જોઈએ. જે અત્યારના કેસની અંદર 100% તંત્રએ કામ કર્યું છે અને આશીષભાઈને બી સંતોષ છે કે કુલ મિલા કે તંત્રએ સારી કામગીરી કરેલી છે. જી અનિલભાઈ, તંત્રએ કામગીરી કરી. આશીષભાઈએ પણ કીધું કે તાત્કાલિક ધોરણે એનું નિવારણ આવી ગયું, કોર્પોરેટર આવ્યા. જે ઘટના બની તે ઘટના બની ગઈ. 30 થી 40 લોકો હજુ પણ હોસ્પિટલની અંદર છે અને તેમની અત્યારે સ્વાસ્થ્યની ચિંતા રહીશોને થઈ રહી છે, સ્થાનિક રહીશોને થઈ રહી છે. કોર્પોરેટર પર તેમની ચિંતા કરી રહ્યા છે. હવે સવાલ એ આવી રહ્યો છે અનિલભાઈ કે આ બધી જ પ્રોસેસ ખરી સારામાં સારી ટેકનોલોજી, સારામાં સારી સ્માર્ટ સિટી અને તમામ લોકોને પાણીની આજ સુધી ક્યાંયથી બુમરાડ નથી આવી, તે પણ એક સારું કામગીરી કરવામાં આવી રહી છે. જે ઉનાળામાં આથી વર્ષો પહેલા કહેવામાં આવતું હતું કે પાણી નથી આવતું, ઓછું આવે છે, પ્રેશર વાળું નથી આવતું, પરંતુ એ ટાઈપની કોઈ પણ બુમરાડ નથી આવી રહી. એ ખૂબ જ સરાહનીય કામગીરી છે. પરંતુ હવે એક બાજુ ચોમાસું આવી રહ્યું છે અને ફરી કોઈ આવી કોઈક વોર્ડની અંદર કે આવા કોઈ પણ જગ્યાએ આવી ઘટના બને તો તેને લઈને તંત્રએ કેવા પગલાં લેવા પડશે તાત્કાલિક ધોરણે, કે કારણ કે આ તો 500 થી 700 લોકોની ઝાડા ઉલટી થવા અને પાણીજન્ય રોગના અસરો જોવા મળી અને તેમાંથી 30 થી 40 લોકો હાલ હોસ્પિટલમાં પણ છે. તો તંત્રએ કેવી કામગીરી હવે કરવી પડશે કે આવી પરિસ્થિતિ ન સર્જાય? જ્યારે આ મોન્સૂનનો પ્રારંભ થાય ત્યારે મોટાભાગે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે રૂટીન કામગીરી કરતા હોય છે એના કરતાં એક અલગ પ્રકારનું કોર્પોરેશનના ઇમરજન્સી રિસ્પોન્સ માટેના કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવતા હોય છે. અને લગભગ દરેક ઝોનની અંદર એક કંટ્રોલ રૂમ સિસ્ટમ ડિક્લેર કરવામાં આવે છે. એની એક સ્પેશિયલ SOP હોય છે કામગીરી કરવા માટેની. અને ત્વરિત આવી રીતે વોટર પોલ્યુશન કંઈ બી થાય, કોઈ રસ્તા પર ઝાડ પડી જાય, કોઈક ડ્રેનેજ ઓવરફ્લો થાય, આવા બધા પ્રશ્નો માટે તંત્ર તાકીદે કામ કરે તેવું એક કંટ્રોલ રૂમની સિસ્ટમ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે. અને એ અગાઉ પણ મોન્સૂન એક્શન પ્લાન, આપણો પ્રી મોન્સૂન એક્શન પ્લાનના આધારે સ્ટ્રોમ વોટર લાઇનોની સફાઈ, કેચપીટોની સફાઈ કરવાની, વધારે પડતા જે ટ્રીમિંગ ઝાડ હોય રોડ ઉપર પડેલા હોય એને ટ્રીમિંગ કરવાના હોય છે. આવા એક અનેક પ્રકારના કામો તંત્ર દ્વારા કરવામાં આવતા હોય છે. છતાં પણ આટલા મોટા 500 કિલોમીટર વિસ્તાર ધરાવતા શહેરની અંદર ઘટનાઓ બનતી હોય છે, ન બનવી જોઈએ એ આદર્શ વ્યવસ્થા છે, આપણે સ્વીકારીએ છીએ. પણ તંત્ર અત્યારે જે કામગીરી કરી રહ્યું છે કુલ મિલા કે એક્શન પ્લાનની અંદર ધારો કે એમણે કીધું કે ભાઈ અમારે ત્યાં કોર્પોરેટર તાત્કાલિક આયા, બેને કામગીરી કરી, પછી કેતનભાઈએ કામગીરી કરી અને શહેરના પ્રથમ નાગરિક મેયર એ પોતે પણ આ ઘટના સ્થળ પર ગયા, અધિકારીઓને સૂચના આપી. મારે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલ સાથે વાત થઈ હતી. એમણે પણ જે તે સમયે કમિશનર શ્રી સાથે વાત કરી અને તંત્ર દ્વારા શું પગલાં લીધા આજની સ્ટેન્ડિંગ કમિટીમાં તેઓ આ મુદ્દે પણ ચર્ચા કરવાના છે. એટલે તંત્રની જાગૃતતા છે, પોલિટિકલ લોકોની સતર્કતા છે અને અલ્પેશભાઈ જેવા નાગરિક બી જાગૃત છે કે પોતે ગયા કે ભાઈ આપણે ચલો કોર્પોરેશન ઓફિસ પર જઈએ એમ. જી ભાઈ, સમયનો અભાવ છે, આપણે અટકાવવા માંગીશ. તો આશીષભાઈની રજૂઆત અને તાત્કાલિક ત્વરિત પગલાં લેવામાં આવ્યા, પરંતુ જે પાણી પહોંચી ગયું હતું તેમના સ્ટોરેજ સુધી, તે સ્ટોરેજના કારણે આ ઘટના બની છે. એટલે કે હવે ચોમાસું છે તો જાગૃત નાગરિક તરીકે સૌ કોઈએ પણ ધ્યાન રાખવું પડે કે આવા પ્રકારનું પાણી આવે તો તેનો ઉપયોગ ન કરવો જોઈએ અને તાત્કાલિક તમારા કોર્પોરેટરને, ચેરમેનને જાણ કરવી જોઈએ અને તંત્રને જાણ કરવી જોઈએ. ખૂબ જ હેલ્ધી ચર્ચા રહી, ખૂબ જ માહિતી પણ મળી અને આપણે આશા રાખીએ કે આકાંક્ષા સોસાયટીમાં જે ઘટના બની તેવી ઘટના બીજે ક્યાંય ન બને. આશીષભાઈ અને અનિલભાઈ, આપ મારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આથી ડે સ્પેશિયલમાં આજની ચર્ચા પાણીજન્ય રોગચાળો એક અચાનક જ ફાટી નીકળ્યો. 500 થી 700 લોકો તેના અસરગ્રસ્ત બન્યા, પરંતુ સરકારનું
કામગીરી અને તંત્રની કામગીરી ખૂબ જ વખાણવા લાયક છે, પરંતુ હવે એક જાગૃત નાગરિક તરીકે પણ તાત્કાલિક રજૂઆત કરવી પડશે અને આવું કોઈ પણ ઘટના બને તો હોસ્પિટલથી માંડીને તમામ વ્યક્તિઓએ તેનું ધ્યાન રાખવું જોઈએ અને આવું પાણી જો દૂષિત પાણી આવે તો તેનો ઉપયોગ ટાળવો જોઈએ. ચોમાસું છે, બની શકે છે આવી ઘટનાઓ અને તેને લઈને સરકાર પણ તંત્ર પણ અલર્ટ છે અને જાગૃત નાગરિકોએ પણ અલર્ટ રહેવું પડશે. હાલ મને આપશો રજા. નમસ્કાર.